મારું નામ ભુદરજીભાઈ બચ્ચુભાઈ કોરાટ, ગામ સાંગાણાના રહીશ છું. અને અમારે જે વાત કરવાનું હતું એ અમારા સાંગાણા ગામના સીમાડા ઉપર અને ખાસ કરીને સીભડા ગામ, માખાવડ ગામ અને સાંગાણા ગામના સીમાડા ઉપર એક જૂનું પ્રાચીન તળાવ આવેલું છે, 1986માં બનેલું. તો એક અરાજક તત્વો એ તળાવને અત્યારે બુરી રહ્યા છે. એની અમે કેસ કર્યો કલેક્ટર સાહેબને. તો એને તકરારી કેસ લીધો અને અમારા ફેવરમાં ચુકાદો આપ્યો. ત્યાર પછી ખાસ તો એ કહેવાનું હતું કે 1976ની અંદર એક સીભડાના ગરીબ કુટુંબને સાંથણીમાં જમીન મળેલી. એ જમીન અત્યારે ધનાઢ્ય લોકોએ ખરીદી કરી અને સ્થળ ફેરફાર કરી મૂળ જગ્યાઓ બદલી અને જ્યાં કિંમત જમીનની વધારે છે એ જગ્યા ઉપર ખેતર બેસાડવાની કોશિશ કરી છે. અને જ્યાં ખેતર બેસાડવામાં આવે છે ત્યાં ઓનલી અત્યારે તળાવ મોજૂદ છે, તળાવમાં પાણી ભરેલું છે અને એ લોકોએ તળાવમાં ખેતર બેસાડી અને વધારે કિંમત આકારી થાય એવી પ્રોસિજર કરી. એની સામે અમે કેસ કરેલો. તો નાયબ કલેક્ટર સાહેબે અમારે ફેવરમાં કેસ આપેલો. તો એને રિવિઝન અરજી કરીને કલેક્ટર સાહેબને કેસ કર્યો. તો એની આજે અમારે તારીખ હતી. આજે અમે એ તારીખની અંદર ગયેલા. તો એ લોકોએ રજૂઆત કરી રેવન્યુ રાહે. તો સાહેબે સ્વીકારી અને અમને પણ સાંભળ્યા. તો પાછળથી એ લોકોએ કોર્ટની બહાર નીકળીને ધમકી પણ આપી. કેતનભાઈ પટોરિયા, સાંગણવા ગામનો રહેવાસી છું અને હું ગ્રામજનો સાથે આ કલેક્ટરશ્રીમાં વર્ષ દિવસથી આ કેસ ચાલે છે. એમાં કલેક્ટરશ્રીએ સારો એવો અમને રિસ્પોન્સ આપ્યો અને ટૂંક સમયની અંદર જજમેન્ટ આપશે. પણ આ જજમેન્ટનો જે દિવસ હતો બેને સાંભળ્યા સાહેબે વ્યવસ્થિત. બહાર નીકળીને જે સામેવાળા વ્યક્તિએ અમારી ઉપર મુકેશભાઈ ડોંગા કરીને છે, એમને અમારા ભાઈને ધમકી ભર્યા, પહેલાં બી ફોન કરેલા છે, એમનું બી અમારી પાસે રેકોર્ડિંગ છે. અને બીજું આજે કલેક્ટર સાહેબની કચેરીની બહાર નીકળી અને જે ધમકીભરી ગાળાગાળી કરી છે, એ અભદ્ર ભાષામાં વાતચીત જે કરી છે એ યોગ્ય નથી. કેમ કે આમાં તો શું હોય કે ગ્રામનો પ્રશ્ન લઈને અમે આવ્યા છીએ કલેક્ટરશ્રીમાં. કલેક્ટર સાહેબ અમને સાંભળે છે અને એ અમને કીધું ટૂંક સમયની અંદર અમે તમને આનો જે કંઈ છે નિવારણ આપી દઈશું. પણ બહારથી જે અવારા તત્વો જે કહેવાય છે કે જે માથાભારે તત્વો છે એ આવી ધમકીઓ ન આપે એવી અમારી પ્રાર્થના છે કે ભાઈ તમે એ ધમકીઓ ન આપો. કેમ કે આ ધમકીઓનો જવાબ પાછો વળતો જવાબ તમને આ રીતે ગામ ભેગું થઈને આપશે. કોઈ આ એક વ્યક્તિ નથી, ગામનો પ્રશ્ન છે. બસ સરકારશ્રીને તો અમારી એ જ રજૂઆત છે કે ભાઈ જે એમની સ્થળ પર જે જમીન છે એ સ્થળ ઉપર વહી જાય. ગ્રામજનોની જે ચેકડેમ છે, કૂવો છે એ ન બુરાય એના માટેની અમે સરકારશ્રીને અપીલ કરેલી છે અને સરકારશ્રીએ અમને સારો રિસ્પોન્સ આપ્યો છે. અમારો પક્ષ સાંભળ્યો છે, અમારા બધા ડોક્યુમેન્ટ એને ચેક કર્યા છે અને કલેક્ટર સાહેબે અમને સારો એવો રિસ્પોન્સ આપ્યો છે. ના, હવે સાહેબ હવે ટૂંક સમયની અંદર એવું સાહેબે કીધું કે હું આમાં નિર્ણય આપી દઈશ. બે પક્ષકારોને સાંભળી લીધા. હવે છેલ્લે ઠેરાવ ઉપર રાખીને આપણને ચુકાદો આપી દેશે.